હેલો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે ગેલ્વેનોમીટર ની વાત કરતા હતા. ગેલ્વેનોમીટર ની અંદર ગેલ્વેનોમીટર શું છે એની વાત કરી, સિદ્ધાંત સમજ્યા, એની રચના અને કાર્ય સમજ્યા. તમને યાદ છે કે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ માપવા માટેનું પાયાનું ઉપકરણ ગેલ્વેનોમીટર છે. પણ મેં તમને કીધું ગેલ્વેનોમીટર થી તમે ડાયરેક્ટ પ્રવાહનું મૂલ્ય કે વોલ્ટેજનું મૂલ્ય માપી શકો નહીં. ઓકે, તો એની માટે શું હતું, તો મેં તમને કીધું હતું તમારે પ્રવાહ માપવો છે તો ગેલ્વેનોમીટરમાં કેટલાક ફેરફાર કરીને એ મીટર બનાવવું પડે. વોલ્ટેજ માપવો છે તો કેટલાક ફેરફાર કરીને તમારે વોલ્ટમીટર બનાવવું પડે. ઓકે, તો આજે આપણે સમજવાના છીએ કે શું કામ ડાયરેક્ટ ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહ માપવા માટે કે વોલ્ટેજ માપવા માટે નથી થતો અને કઈ રીતે એમાંથી એમીટર કે વોલ્ટમીટર બનાવી શકાય. ચાલો સમજીએ. ડાયરેક્ટ ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહ માપવા માટે શું કામ નથી થતો? દોસ્તો એની પાછળના એક બે રીઝન છે, એક બે કારણ છે. કારણ આવા છે, સમજો. તમારે પ્રવાહ માપવો હોય તો પ્રવાહ માપવા માટે તમારે ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડવું પડે. હું તમને એક એક્ઝામ્પલ આપું, ચાલો એટલે તમને મજા આવશે. માની લો કે હું તમને એમ કહી દઉં કે અહીંયા મારી પાસે આ એક કોઈ અવરોધ R છે. હું તમને કહું કે આમાંથી વહેતો પ્રવાહ મારે માપવો છે. તમે એક મુદ્દો ભણેલા છો, યાદ કરો, શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન અને સમાંતરમાં વોલ્ટેજ સમાન. ઓકે, આમાંથી વહેતો પ્રવાહ મારે માપવો છે. ઓફકોર્સ મારે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવું પડે. દોસ્તો કઈ કઈ મુશ્કેલીઓ નડે છે સમજો. અને આપણે શું કામ એ મીટર બનાવીએ છીએ તો એની પાછળના રીઝન કહું છું. ગેલ્વેનોમીટરને ડાયરેક્ટ આપણે પ્રવાહ માપવા માટે જોડી દઈએ તો કયા પ્રોબ્લેમ આવે, પ્રોબ્લેમ જણાવું છું. ચાલો ધારી લો કે ગેલ્વેનોમીટરનો અવરોધ કોઈ G છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ હોય દોસ્તો, પેલા આટલા મુદ્દા ખાસ યાદ રાખો. ગેલ્વેનોમીટરનો અવરોધ જેનું નામ આપીએ G અથવા RG લખો તો મને કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો ઓકે, બીજું ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. કેટલા સ્ટુડન્ટોને યાદ છે પ્રવાહ ક્ષમતા એટલે શું? યસ, જે પ્રવાહી ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે એને એની પ્રવાહ ક્ષમતા કહેવાય. ઇન શોર્ટ, ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો મેક્સિમમ પ્રવાહ આટલો. આનાથી વધારે આપશો તો એને નુકસાન થશે. હવે ઘણા એમ કહે છે સર આ પ્રવાહ ક્ષમતા અમને કેમ ખબર પડે? તો દોસ્તો યાદ રાખજો, તમે ગેલ્વેનોમીટર જોશો ને ત્યારે ઘણી વખત ગેલ્વેનોમીટરમાં આવું લખ્યું હોય 20 માઇક્રોએમ્પિયર પર ડિવિઝન, આવું લખ્યું હશે. હવે આમાંથી તમારે પ્રવાહ ક્ષમતા કેમ નક્કી કરવી? સર અમને કેમ ખબર પડે આ પ્રવાહ ક્ષમતા કેટલી? શીખવાડો. હું લખ્યું મેં 20 માઇક્રોએમ્પિયર પર ડિવિઝન, એટલે એનો મતલબ એક ડિવિઝન આવર્તન જોતું હોય તો 20 માઇક્રોએમ્પિયર પ્રવાહ જોઈએ. કેટલો જોઈએ દોસ્તો? 20 માઇક્રોએમ્પિયર. ત્યારે ગેલ્વેનોમીટર 0 થી 1 કાપો ખસે, બીજો 20 જવા એટલે બીજો કાપો ખસે, ત્રીજો 20 જવા એટલે ત્રીજો કાપો ખસે. તો હું તમને એમ કહું ગેલ્વેનોમીટરમાં બે બાજુ કેટલા કાપા? 30. જો ઘણીવાર 20 કાપાવાળા ગેલ્વેનોમીટર હોય છે પણ તમારા ઉપયોગમાં ઓછા આવશે. આપણે જનરલી 30 ડિવિઝન વાળા ગેલ્વેનોમીટર લઈએ છીએ. તો 0 થી 30 જવું એટલે પૂર્ણ સ્કેલ થઈ ગયું. તો 30 ડિવિઝન ખસો છો ને, એક ડિવિઝન માટે 20 માઇક્રોએમ્પિયર જોઈએ તો 30 ડિવિઝન માટે કેટલો જોઈએ? તો બોલો કેટલો થયો? 600. તો આનો મતલબ શું થયો કે હું 600 માઇક્રોએમ્પિયર પ્રવાહ જવા દઉં ત્યારે ગેલ્વેનોમીટર 30 કાપા આવર્તન બતાવે તો આમ થઈ ગઈ એની પ્રવાહ ક્ષમતા. પૂર્ણ સ્કેલ આવર્તન 30 ડિવિઝન અને ક્યારે આ પ્રવાહ તો એની પ્રવાહ ક્ષમતા. એટલે આમ કોઈ પણ ગેલ્વેનોમીટર, ભાઈ આપણે એક એક્ઝામ્પલ મેં આપ્યું કે બધામાં 20 લખવું એવું જરૂરી નથી. એક એક્ઝામ્પલ આપ્યું. આ રીતે એની પ્રવાહ ક્ષમતા નક્કી થાય. એટલે ગેલ્વેનોમીટર આવું જે ગેલ્વેનોમીટર છે મેક્સિમમ 600 માઇક્રોએમ્પિયર પ્રવાહ લેશે, પછી એનાથી વધારે આપશો ને તો બળી જશે. શું કામ? કારણ કે ગેલ્વેનોમીટરને અવરોધ છે.
અવરોધ છે એટલે એમાંથી પ્રવાહ પસાર કરો એટલે I2RT મુજબ એ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન કરે ચેપ્ટર 3 માં ભણ્યા વધારે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય તો અંદર જે પેલું તાંબાનું તાર હોય તો લંબચોરસ ફ્રેમ ભરે બળી જાય ફ્યુઝ છે ઓકે ચાલો એટલે પ્રવાહ ક્ષમતા લઈ લો Ig હવે સમજો ગેલ્વેનોમીટરમાં આપણે પ્રવાહ માપવા માટેની શ્રેણીમાં જોઈ તો પ્રોબ્લેમ શું આવે પહેલો પ્રોબ્લેમ નંબર 1 શ્રેણીમાં જોડશો દોસ્તો ગેલ્વેનોમીટર અત્યંત સંવેદનશીલ સાધન છે અત્યંત સંવેદનશીલ મેં હમણાં જ કીધું ને તમે 600 માઇક્રો એમ્પિયર એલા માઇક્રો 10⁻6 રેડી સંવેદનશીલ છે માઇક્રો એમ્પિયર ક્રમના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવી દે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે હવે હું તમને એમ કહું તમે એમાં જોડ્યું છે વિચારો દોસ્તો શ્રેણીમાં ભૂલમાં અહીંથી 5 એમ્પિયર આવી ગયો શું હાલત થાય નવરું થઈ ગયા કેમ કે આની કેપેસિટી માઇક્રો એમ્પિયર ના ક્રમની છે અને તમે અહીંથી એમ્પિયર આપી દો તેનો મતલબ એવો છે કે આ પ્રવાહ સીધો જ આમાં ગયો રેડી પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે જેથી મોટા પ્રવાહ માટે સાધનને નુકસાન થાય એટલે પ્રોબ્લેમ તો આ છે કે ડાયરેક્ટ ગેલ્વેનોમીટર જોડો તો ગેલ્વેનોમીટર બળી જાય બીજો પ્રોબ્લેમ દોસ્તો તમે એક વસ્તુ માર્કિંગ કરી ગેલ્વેનોમીટર નહોતો ત્યારે અવરોધમાંથી પ્રવાહ જતો હતો એટલે આપણે બધા જ જાણીએ છીએ કે સ્ટાર્ટિંગમાં પ્રવાહ શું હશે I = V/R મારે ખરેખર આમ આપવાનું પણ જેવું ગેલ્વેનોમીટર જોડીશ એટલે મને શું મળશે રાઈટ પાછળ માપવા નીકળ્યા છો આ મળે છે આ કેમ કે તમે અવરોધ જોડ્યો એટલે શ્રેણીમાં અવરોધનો સરવાળો થાય એટલે અવરોધ વધ્યો એટલે પ્રવાહ ઘટી ગયો માપવામાં હોય આ અને તમને મળે ઓછો અહીંથી ખરેખર 5 એમ્પિયર આવતો પણ જો તમે એને શ્રેણીમાં જોડો બતાવશે હું 3 એમ્પિયર કે 4 એમ્પિયર કેમ અવરોધ વધ્યો એટલે પ્રવાહ ઘટી જાય આ બીજો પ્રોબ્લેમ છે ખ્યાલ આવે છે વાતમાં તો હવે આપણો ક્વેશ્ચન તો સર પ્રોબ્લેમનું સોલ્યુશન શું અલ્ટિમેટ તો તમે જોવા જાવ તો આ બે પ્રોબ્લેમમાં એક જ મુદ્દો કોમન છે પ્રવાહ બહુ મોટો જાય તો નુકસાન થાય સંવેદનશીલ છે અને અવરોધ વધી ગયો એટલે પ્રવાહ ઘટી ગયો છે એક કામ કરો ને ગેલ્વેનોમીટરનો અવરોધ શક્ય એટલો નાનો કરો કેમ જો ગેલ્વેનોમીટરનો અવરોધ નાનો કરશો ગેલ્વેનોમીટરનો અવરોધ શક્ય એટલો નાનો કરશો આ શક્ય એટલો નાનો કરી દો એટલે G ને અવગણી શકાય G ને અવગણો એટલે V/R થઈ ગયું અને બીજી એક મસ્ત વસ્તુ જાણવા મળી ગઈ ગેલ્વેનોમીટરનો અવરોધ શક્ય એટલો નાનો કરી દો અવરોધ ઘટી ગયો એટલે I2RT R ઘટ્યો ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટી ગયો તો ઉષ્મા ઊર્જા ઘટી ગઈ સાધનને નુકસાન નહીં થાય એટલે સોલ્યુશન શું થઈ ગયું ગેલ્વેનોમીટરનો અવરોધ કોઈ પણ હાલતે ઘટાડો જો અવરોધ ઘટાડશો એટલે આપણું આ કન્ડિશન આવી જશે નુકસાન નહીં થાય ઘણા કહે છે સર અવરોધ કેમ ઘટાડવો ગેલ્વેનોમીટરના સ્ક્રૂ ખોલીને પૂંછડું બહાર કાઢી થોડોક બહાર કાપી નાખ્યું નહીં ગેલ્વેનોમીટર બની ગયું છે દોસ્તો એમાં હવે તમે ચેન્જ ન કરી શકો તો અવરોધ કેમ ઘટાડવો તો યાદ રાખો મિત્રો મુશ્કેલીના નિવારણ માટે ગેલ્વેનોમીટરની સમાંતરે એક નાના મૂલ્યનો અવરોધ જોડી દો ગેલ્વેનોમીટરની સમાંતરે નાના મૂલ્યનો અવરોધ જોડી દો આ અવરોધને દોસ્તો શન્ટ કહેવાય શન્ટ કેમ નાનો અવરોધ સમાંતરમાં જોડશો સમાંતરમાં મુદ્દો ભણ્યા હતા સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતાંય નાનો તમે આ નાનો જોડો છો એટલે આનું સમતુલ્ય તો એથી નાનું થઈ ગયું ખ્યાલ આવી ગયો તો યાદ રાખો ગેલ્વેનોમીટરની સમાંતરે નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે જેને શન્ટ કહે છે
અને આ અવરોધ જોડતા તૈયાર થતી રચનાને એમીટર કહે છે। એટલે સાહેબ આખી રચના જે થઈ ગઈ એને શું કહેવાય? એમીટર। એટલે આપણા બે પ્રોબ્લેમનું સોલ્યુશન એ થઈ ગયું ને પ્રવાહનું માપન એ થઈ ગયું। પણ હવે સૌથી મોટો સવાલ એ કે શન્ટ કેટલો રાખવો? તમે સર કીધું તો ખરા કે અવરોધ શન્ટ કેટલો નાનો જોડવો, પણ કેટલો જોડવો? તો ચાલો હવે આપણે જરાક શન્ટનું સૂત્ર મેળવી લઈએ। શન્ટનું સૂત્ર, શન્ટ હંમેશા સમાંતરમાં જોડાય છે, કારણ કે ગેલ્વેનોમીટરનો અવરોધ તમારે ઘટાડવો હતો। ચાલો શન્ટનું સૂત્ર મેળવવું છે। કામ કરો, ગેલ્વેનોમીટર સમાંતરમાં તમે શન્ટ જોડી દીધો, અહીંયાથી પ્રવાહ આવતો હતો જે તમારે માપવો હતો। સમજો જરા જ્ઞાન કે બોલો આમાં કેટલો જશે? Ig, કેમ કે તો એની કેપેસિટી હશે એટલો જ લેશે, એનાથી વધારે લેશે। આમાં કેટલો જાય? I - Ig। રેડી? અહીંયાથી આવ્યો Ig તો ફરી પાછો થઈ ગયો I। ચાલો તો આપણે શન્ટ શોધવો છે। એક કામ કરો, કિર્ચોફનો બીજો નિયમ લગાડો, A B C D એ માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા કરો સ્ટાર્ટ। આને અવરોધ છે G જેટલો। બોલો તો શું થઈ ગયું? મુસાફરીની દિશામાં એટલે -Ig * G, વોલ્ટેજ લખવાના ને, વોલ્ટેજ V બરાબર I R। મુસાફરીની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ I - Ig * S અવરોધ છે, અહીંયા પ્રવાહ છે, પાછા A પર આવી ગયા એટલે 0, ફરીને પાછા ત્યાં આવી ગયા, માઈનસ સામે જવા દો એટલે પ્લસ થઈ જશે। તો બોલો શન્ટનું મૂલ્ય શું થઈ ગયું? Ig * G I - Ig, જ્યાં Ig એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, I એટલે તમારે જે પ્રવાહના મૂલ્ય સુધીનું એમીટર બનાવવું છે એ પ્રવાહનું માપન, G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ। એટલે તમને એવું કહેવામાં આવે કે 5 એમ્પિયરનો પ્રવાહ માપી શકે એવું એમીટર બનાવવું છે તો શન્ટ કેટલો જોડશો? તમને કહી દે ગેલ્વેનોમીટરનો અવરોધ 50 ઓહ્મ છે અને એની પ્રવાહ ક્ષમતા માટે તમને આપી દીધું 30 માઇક્રોએમ્પિયર પર ડિવિઝન, એમાં 30 ડિવિઝન છે। પહેલા Ig ગોતી લો, એક ડિવિઝન 30 માઇક્રોએમ્પિયર, 30 એ કેટલો? 900 માઇક્રોએમ્પિયર। આ 50 ઓહ્મ આપી દીધું, 5 એમ્પિયરનું બનાવવું છે, કિંમત મૂકીને સાચું આપો, શન્ટ મળી જાય। ઓકે, બીજી એક વસ્તુ તમને પૂછશે એ મીટરનો સમતુલ્ય અવરોધ જણાવો। બોલો એ મીટર ક્યારે બન્યું? સમાંતરમાં શન્ટ જોડ્યો ત્યારે। તો સમતુલ્ય અવરોધ યાદ રાખજો, G * S / G + S। ત્રીજું, જો એની રેન્જ એટલે કે પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય, n ગણી કરવા માટે શન્ટ કેટલો જોઈશે? ચાલો પ્રવાહ ક્ષમતા એટલે તમે જે માપી શકો છો એ પ્રવાહ Ig કરતા n ગણો કરવાનો છે, તમે માપી શકો છો એ પ્રવાહ Ig કરતા n ગણો કરવાનો, તો શન્ટ કેટલો થશે? Ig * G / n Ig - Ig, Ig કોમન કેન્સલ તો G / n - 1। આ બધા MCQ માં પણ પૂછાય છે, ધ્યાન રાખજો। ક્લિયર? તો ગેલ્વેનોમીટરનું પ્રવાહના માપન માટે ડાયરેક્ટ જોડાણ કરો તો બે પ્રોબ્લેમ નડતા હતા, એન્ડ સોલ્યુશન સમાંતરમાં શન્ટ જોડો એટલે જે રચના બને એને એમીટર કહેવાય। શન્ટ આટલો હોય અને એમાંથી બે ક્વેશ્ચન। લાસ્ટ ટોપિક સમજી લો। હવે માની લો કે આપણે વોલ્ટેજ માપવા છે, ચાલો આ અવરોધ છે, આમાંથી I જેટલો પ્રવાહ જાય છે, ખરેખર અત્યારના વોલ્ટેજ શું હોય બરાબર યાર ને? પણ તમને એવું કહેવામાં આવે કે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવો છે, એટલે તમે શું કરશો?
यस, ગેલ્વેનોમીટર ને સમાંતરમાં જોડશો કેમ કે સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય. આમાં પ્રવાહ માપવો તો શ્રેણીમાં જોડ્યું બે પ્રોબ્લેમ આવ્યો. હવે આમાં વોલ્ટેજ માપવો એટલે તમે સમાંતરમાં જોડશો એટલે એક પ્રોબ્લેમ આવશે. શું કામ પ્રોબ્લેમ આવશે? તો દોસ્તો આ બદલાઈ ગયું. કેમ પહેલા v બરાબર આયા હતું, જેવો g જોડશો એટલે હવે તમને શું મળશે? I rg upon r plus g. તમે માપવા નીકળ્યા છો આ માપશે આ, તો સાલું ન ચાલે. ખબર પડી વાતમાં? માપવા નીકળ્યા છીએ આપણે આ, હવે માપશે આ. જો સમાંતરમાં જોડશો એટલે પ્રોબ્લેમ આવ્યો. એ વોલ્ટેજ માપવા સમાંતરમાં જોડો એટલે પહેલો જ પ્રોબ્લેમ, અવરોધ બદલાય છે, અવરોધ બદલાય એટલે માપવાના વોલ્ટેજ પણ બદલાઈ જાય. સોલ્યુશન આવડી ગયું સર, સોલ્યુશન બોલો. યસ, મારે IR જોઈએ છે એટલે એક કામ કરો ને, આમાંથી IR કરવું છે તો R ને એટલો મોટો બનાવી દો G કરતા કે G ને અવગણી શકાય. સમજાય છે વાત? અથવા તમે ઊંધું વિચારો તો તમે એવું વિચારી શકો, ગેલ્વેનોમીટરનો અવરોધ R ની સાપેક્ષે ઘણો વધારી દો. ગેલ્વેનોમીટરનો અવરોધ એટલો મોટો કરો R ને અવગણી શકો. ચાલો, જો તમે R ને અવગણશો તો અહીંયા G વધ્યો, G યાદ આયા આવી ગયું. પણ સોલ્યુશન શું થઈ ગયું કે ગેલ્વેનોમીટરનો અવરોધ શક્ય એટલો મોટો કરો, શક્ય તેટલો મોટો કરવાનો. 2 મીટર બનાવવું તો શક્ય એટલો નાનો કરવાનો થયો, અને વોલ્ટમીટર બનાવવું છે તો શક્ય એટલો મોટો અવરોધ કરો. જો અવરોધ મોટો કરવો હોય તો તમારે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવો પડે. નાના આખો ઓપોઝ ચાલે છે એટલે આપણે આ શું લખાશું? ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે જેને શ્રેણી અવરોધ કહેવાય, અને તે જોડવાથી બનતી રચનાને દોસ્તો વોલ્ટમીટર કહે છે. શું કહેવાય? વોલ્ટમીટર. આ જે બની વોલ્ટમીટર છે. ચાલો હવે શ્રેણી અવરોધ કેટલો રાખશે એની ગણતરી કરી લઈએ. શ્રેણી અવરોધનું સૂત્ર સમજો. ચાલો, આ ગેલ્વેનોમીટર, આ RS. માની લો કે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અહીંયા VA છે અને VB છે. બે વચ્ચેનો તફાવત કોઈ V વોલ્ટ છે. હા, અથવા VB - VA લઈ લો, વાંધો નહીં. આ તમારો માપવો છે. તો એક કામ કરો, આમાંથી જે પ્રવાહ જશે IG જશે, કેમ કે ગેલ્વેનોમીટરની ક્ષમતા જ કેટલી છે? IG જેટલી, એટલે સીધો IG આમાં જશે. આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવા તમે નીકળ્યા છો, અને વોલ્ટેજ માપવા માટે જ વોલ્ટમીટર બનાવ્યું છે, એટલે જ શ્રેણીમાં અવરોધ જોડ્યો છે. ગણી લઈએ. ચાલો, કિર્ચોફનો બીજો નિયમ લગાડવાનો. કિર્ચોફનો બીજો નિયમ લગાડતા કરો સ્ટાર્ટ. VA minus IG into G minus IG into RS બરાબર V. બેને સામે જવા દો તો પ્લસ થાય, VB ને આ બાજુ લઈ લો એટલે માઈનસ થાય. IG કોમન તો G plus RS થઈ ગયું. બોલો, VA minus VB એટલે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જે આપણે માપવાનો હતો. ખરેખર હવે તમે શું કરી નાખ્યું? આ ગેલ્વેનોમીટર અને અહીંયા શ્રેણી અવરોધ મૂકી દીધો. આ બે છેડા વચ્ચે માપવું હતું જે આપણે V કહેતા હતા. રેડી? ચાલો, તો આ V વોલ્ટ છે મારે માપવાનો છે. IG આવવાનો નીચે મળી ગયો RS. બોલો, RS is equal to V upon IG minus G.
એટલે આપણે માપવાનો છે એ વોલ્ટેજ, Ig એટલે પ્રવાહ ક્ષમતા અને G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ. પણ અહીંયા એવું જ છે, ચાલો તમને પૂછશે વોલ્ટમીટરનો સમતુલ્ય અવરોધ. વોલ્ટમીટરનો સમતુલ્ય અવરોધ શું થઈ ગયો બોલો દોસ્તો? G Rs એટલે શ્રેણી છે. અને તમને પૂછશે વોલ્ટેજ ક્ષમતા એમ ગણી કરવી છે, પેલામાં કેમ રેન્જ એમ ગણી કરી. ચાલો વોલ્ટેજ ક્ષમતા પહેલા તો એમ ગણી કે સ્ટાર્ટિંગમાં વોલ્ટેજ ક્ષમતા કેટલી હોય? Ig * G. આ મારે n ગણું કરવાનું. સ્ટાર્ટિંગમાં Ig * G છે ની વોલ્ટેજ V બરાબર આયા n ગણું કરવું છે એટલે વોલ્ટેજ મારે જે સ્ટાર્ટિંગમાં છે એના કરતા n ગણા કરવા છે. તો બોલો સૂત્ર શું થઈ ગયું? n Ig G upon Ig. Ig જગ્યાએ શું હોય? Ng - G. આનો કિંમત મૂકીએ ને દોસ્તો તો G common n - 1. આમાં હું G upon n - 1 તેમાં G into n - 1. ક્લિયર? તાવ થઈ ગયું વોલ્ટમીટર. બેનો તફાવત પૂછશે, એમીટર અને વોલ્ટમીટર વચ્ચેનો તફાવત જણાવો. તો હું તફાવત લખશું. એમીટર માટે સમાંતરમાં નાના મૂલ્યનો અવરોધ જોડાય, આમાં શ્રેણીમાં મોટા મૂલ્ય. સમાંતરમાં નાના મૂલ્યના અવરોધને શન્ટ કહેવાય, શ્રેણીમાં મોટા મૂલ્યના અવરોધને શ્રેણી અવરોધ કહેવાય. શન્ટનું સૂત્ર Ig G upon I minus Ig, શ્રેણી અવરોધનું સૂત્ર V upon Ig minus G. એમીટરનો સમતુલ્ય અવરોધ G into S upon G plus S, વોલ્ટમીટરનો અવરોધ G plus Rs. પ્રવાહ ક્ષમતા એમ ગણી કરવા માટે શન્ટ G upon n minus 1, શ્રેણી અવરોધ G into n minus 1. એમીટર બનાવવું હોય તો સમાંતરમાં નાનો અવરોધ જોડવો, વોલ્ટમીટર બનાવવું હોય તો શ્રેણીમાં મોટો અવરોધ જોડવો પડે. ક્લિયર? તો આ થઈ ગયું દોસ્તો ગેલ્વેનોમીટરનું એમીટરમાં, ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર. આ સાથે આપણી ચેપ્ટર નંબર 4 ની બધી જ થિયરીઓ અહીંયા સમાપ્ત. થિયરીઓના લેક્ચર ફરીથી બધા એક વખત જોઈ લેજો, બધા સૂત્ર તૈયાર કરજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે આના દાખલા ગણવાના છે. અત્યારે આ પોઝ કરીને ઉતારી લો કે આમાંથી અમુક વસ્તુ NCERT માં નથી. ક્લિયર? ઉતારો, ચાલો પોઝ કરો.